નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી જે પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા, તેની અંદર ફરજિયાત ગુજરાતી વિષયનું જે પેપર આવે છે તે પેપરની અંદર ક્રમશઃ એક એક પ્રશ્નને લઈને દરેક પ્રશ્નમાં ઉત્તમ માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ તેવી રીતે દરેક પ્રશ્નોની ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરવાની સિરીઝ શરૂ કરી છે. તેમાં આજે આપણે ગદ્ય સમીક્ષા અથવા ગદ્યખંડ એક આપવામાં આવેલો હોય છે પરીક્ષામાં. એ ગદ્યખંડ પરથી જે નીચે 3, 4, 5 એક પ્રશ્નો આપે છે, એ 5 પ્રશ્નોનો જવાબ કેવી રીતે લખવો જોઈએ. આપણે દરેક જે મુદ્દા છે, દરેક જે ટોપિક છે, સૌથી પહેલા એ સમજવાનો પ્રયત્ન કર્યો છે કે એ ટોપિક શું છે. દાખલા તરીકે સૌથી પ્રથમ પ્રશ્ન નિબંધ લેખનનો છે. તો નિબંધ લેખન શા માટે પરીક્ષામાં પૂછાય છે? નિબંધ લેખન એટલે શું? નિબંધ લખતા શું ધ્યાનમાં રાખીશું તો આપના માર્ક્સ ઉત્તમ આવી શકે. એવી જ રીતે દરેક પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ છીએ. આજે આપણે જે જોવાના છીએ તે ગદ્યખંડ છે. ગદ્યખંડ પરથી પ્રશ્નોના જવાબ એટલે ગદ્ય સમીક્ષા. બરાબર? તો ગદ્ય સમીક્ષા અથવા ગદ્યાર્થ ગ્રહણ, યાદ રાખજો, છે, ગદ્યાર્થ ગ્રહણ છે. તો આ જે ગદ્યાર્થ ગ્રહણ છે એની અંદર સૌથી પ્રથમ એ જોવાનો પ્રયત્ન કરીએ કે આ ગદ્યાર્થ ગ્રહણનો અર્થ શું થાય છે, સાહિત્યિક રીતે અર્થ શું થાય છે. કારણ શું છે? તો જ્યારે આપણે એને સમજી લઈએ છીએ કે આ વસ્તુ આ છે, એના અર્થને, એના મર્મને, એના શબ્દોના પરિચયને જ્યારે આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારે ચોક્કસ રીતે આપણે જવાબ યોગ્ય રીતે લખી ઉત્તમ માર્ક્સ મેળવી શકીએ છીએ. બરાબર? તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે આ ગદ્ય સમીક્ષા અથવા ગદ્યાર્થ ગ્રહણ જે આપ્યું છે એ પરીક્ષામાં શા માટે પૂછે છે. બરાબર? તો પરીક્ષામાં પૂછવા માટેનો ઉદ્દેશ્ય શું હોય છે? આપણે 9મા, 10મા, 11મા, 12માની અંદર પણ આ ગદ્ય સમીક્ષાના પ્રશ્નો પૂછવામાં આવતા. એની અંદર ક્યારેક એવું કરી દેતા આપણે કે જે 5 પ્રશ્નો નીચે પૂછ્યા છે એ 5ને સંલગ્ન જવાબ એ ફકરામાંથી લખવો, એવું આપણને શિક્ષક સમજાવતા. તો આપણે સમજી લેતા, આપણે એ ખ્યાલ આવી જતો. તો આપણે શું કરતા? એ પ્રશ્નનો જવાબ એ ફકરામાંથી શોધતા, અંડરલાઈન કરતા અને એના એ જ જવાબને નીચે લખી દેતા. તો આવું કેમ કરતા આપણે? તો એ નહોતા સમજ્યા, એ ખ્યાલ નહોતો આવ્યો આપણને કે આ ગદ્ય સમીક્ષાથી એ લોકો શું ચેક કરવા માંગે છે અથવા પરીક્ષામાં શા માટે પૂછે છે. ઓલરેડી ફકરો આપી દીધો છે, નીચે પ્રશ્નો આપ્યા છે, એમાંથી જોઈને લખવાના છે, મજા આવી જાય છે અને માર્ક્સ પણ મળી જતા. પરંતુ ક્લાસ 1-2ના પેપરમાં આ જે પ્રશ્ન પૂછવામાં આવે છે એનો ઉદ્દેશ, એનો મર્મ શા માટે પૂછવામાં આવે છે તેના વિશે થોડી વાત છે. કે ગદ્ય સમીક્ષા અથવા ગદ્યાર્થ ગ્રહણ જે છે એ સૌથી પહેલા તો તમારી સમજ શક્તિની ચકાસણી માટે પૂછવામાં આવે છે. હવે સમજ શક્તિની ચકાસણી માટે કઈ રીતે, આમાં શું એવું હોય છે? આપણે જેમ વિડીયોને આગળ જોતા જઈશું તેમ મેં દરેક ટોપિકને ક્રમશઃ મૂક્યા છે. એટલે સૌથી પ્રથમ સમજો કે ગદ્યાર્થ ગ્રહણ જે છે અથવા જે ગદ્ય સમીક્ષા છે તે તમારી સમજ શક્તિ અને તમારી ગ્રહણ શક્તિને બરાબર પારખી શકવા માટે આ પ્રશ્ન પૂછવામાં આવે છે. એકદમ સરળ વસ્તુ છે કે હું જે વાંચું છું, જો બીજામાં મેં એ જ મૂક્યું છે કે જે વાંચ્યું છે તેમાંથી શું સમજ્યા તેની લેખન દ્વારા સમજૂતી. જે પેરેગ્રાફ આપ્યો છે તે પેરેગ્રાફને મેં વાંચ્યો છે, વાંચ્યા પછી એમાંથી હું શું સમજ્યો છું, એના ઓલરેડી 5 પ્રશ્નો છે. એ 5 પ્રશ્નોમાં જ્યારે હું જવાબ લખીશ ત્યારે મારી એ ફકરા વાંચવાની ગ્રહણ શક્તિ અને તે ફકરામાંથી ઉત્પન્ન થતી સમજ શક્તિ એના જવાબમાંથી મને પ્રાપ્ત થશે. એટલે કે જે પરીક્ષક છે એને પ્રાપ્ત થશે કે યોગ્ય ગદ્ય ગ્રહણને એને ગ્રહણ કર્યું છે, સમજ્યા છે. એટલે સૌથી સરળ ભાષા છે આ
કે તમે જે વાંચ્યું છે તેમાંથી શું સમજ્યા છો તેની જે પરીક્ષા છે, પરંતુ એ પરીક્ષા કેવી છે? લેખન દ્વારા લેવાતી પરીક્ષા છે. મને કોઈ ફકરો આપી દીધો છે, વાંચી લો, ચલો હું એમાંથી પ્રશ્ન પૂછું છું, તો મેં વાંચ્યો છે, પછી એ પ્રશ્નોનો જવાબ હું મૌખિક આપું છું, તો લેખન દ્વારા એની કસોટી નથી થતી, એની મૌખિક કસોટી થાય છે. પરંતુ અહીં છે લેખન દ્વારા લેવાતી કસોટી. બરાબર. તો આ જે ગદ્ય સમીક્ષા છે એ ગદ્ય સમીક્ષાને પરીક્ષામાં એટલા માટે પૂછવામાં આવે છે કે જે પરીક્ષા આપનાર જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી ઇન્સ્ટન્ટ જે ફકરો વાંચે છે તે ફકરામાંથી એને કેવા અર્થને ગ્રહણ કર્યો છે, શું સમજ્યા છે, જે વાંચ્યું છે તે ઉપરછલ્લી રીતે વાંચી લે છે, ઊંડાણપૂર્વક વાંચે છે કે શું કરે છે. એટલે એની નીચે થોડા પ્રશ્નો, એ જ ફકરાને સંલગ્ન પ્રશ્નો હોય છે. એ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવો, શું કરવું, એની બધી જ માહિતી આ વિડીયોમાં હું આપું છું. હવે આપણે એ જોઈ લીધું છે કે પરીક્ષામાં એ તમારી ગ્રહણ શક્તિ, સમજ શક્તિ અને તમારી આ સમજ શક્તિને લેખન દ્વારા તમે કેવી રીતે પ્રસ્તુત કરો છો, આની ચકાસણી કરવા માટે આ પ્રશ્ન પૂછવામાં આવે છે. ચલો, એક વાત ક્લિયર થઈ ગઈ. બીજી વાત છે હવે કે આ ગદ્ય સમીક્ષા એ સાહિત્યિક રીતે શું છે, ગદ્ય સમીક્ષાનો અર્થ શું થાય છે, ગદ્ય ગ્રહણનો અર્થ શું થાય છે. બરાબર. તો એનો જે અર્થ છે, ગદ્ય સમીક્ષા શું છે, એને આપણે જોવાનો પ્રયત્ન કરી લઈએ, એકવાર એને સમજી લઈએ. દરેક જગ્યાએ તમે આને લખીને આવ્યા જ છો, જ્યાં જ્યાં તમને ગુજરાતીના પેપર આપવાના થયા હશે ત્યાં લેખન સજ્જતાની અંદર આવા પ્રશ્નો પૂછાય જ છે. નિબંધ લેખન પૂછાય છે, વિચાર વિસ્તાર પૂછાય છે, સંક્ષેપીકરણ પૂછાય છે, ગદ્ય પરથી પ્રશ્નોના જવાબ પૂછાય છે. એટલે કહે છે કે સૌથી પ્રથમ આપણે અર્થને સમજી લઈએ, 3 શબ્દોના, તો ક્લિયર થઈ જશે માહિતી. ગદ્ય, અર્થ અને ગ્રહણ એટલે ગદ્યાર્થ ગ્રહણ અથવા ગદ્ય સમીક્ષા. તો ગદ્યની સમીક્ષા બંને છે. બરાબર. તો આ જે શબ્દો છે હું બોલું છું ત્યાં જ એની સમજૂતી પૂર્ણ થઈ જાય છે. જે આપેલો ગદ્યખંડ છે તે ગદ્યખંડના અર્થને ગ્રહણ કરવું એટલે ગદ્યાર્થ ગ્રહણ. જે આપેલો ગદ્યખંડ છે તેની સમીક્ષા કરવી એટલે ગદ્ય સમીક્ષા. બંને અર્થ છે. બરાબર. એટલે સામાન્ય રીતે વાત છે, ગદ્યખંડનો અર્થ ગ્રહણ કરવો એટલે ગદ્યાર્થ ગ્રહણ. ગદ્યાર્થ ગ્રહણ શું છે એની પણ સમજૂતી મેળવી લીધી છે. આની અંદર બહુ ડીપમાં એટલે નથી જતા કે સરળ શબ્દો છે અને સરળ સમજૂતી છે અને સરળ રીતે આપણને આ વસ્તુ આવડે પણ છે. બરાબર. એટલે આપણે એ જોઈ લીધું, જે મુખ્ય પોઈન્ટ છે તે ધ્યાનથી સમજી લેવા ખૂબ જરૂરી છે. શું? તો સૌથી પ્રથમ કે શા માટે ક્લાસ 1-2 ની પરીક્ષામાં ગદ્યાર્થ ગ્રહણ પૂછાય છે, ગદ્ય સમીક્ષા પૂછાય છે. બરાબર. બીજો પ્રશ્ન કે આ ગદ્ય સમીક્ષા અથવા ગદ્યાર્થ ગ્રહણ જે છે તે મેં અત્યાર સુધી ઘણી બધી પરીક્ષાઓમાં લખ્યું છે, પરંતુ એનો અર્થ શું થાય છે એ પણ જાણી લેવું ખૂબ આવશ્યક હતું. હવે આ બંને વસ્તુને જાણી લીધા પછી આપણે ઉદાહરણ દ્વારા એની સમજૂતી મેળવીશું. ઉદાહરણને પ્રસ્તુત કરીને, એટલે ઉદાહરણ હું મોસ્ટલી જે છેલ્લે લેવાયેલી પરીક્ષા છે ને એ પરીક્ષાને લઈને જ ધ્યાનમાં રાખીને જ ઉદાહરણ આપું છું. ક્લાસ 1-2 ની પરીક્ષામાં જે પણ ગદ્યાર્થ ગ્રહણનો પેરેગ્રાફ પૂછાયો હશે તે જ લઈશું અને એના પ્રશ્નોના જવાબ કેવી રીતે લખીશું. પરંતુ તેના પહેલા આ ગદ્યાર્થ ગ્રહણની અંદર જે પણ કાંઈ આપણે ઉત્તર જવાબ લખવાના છીએ તે જે જવાબ છે એને લખતા થોડી નાની નાની વાતો છે ને એને આપણે સમજી લઈશું તો કદાચ એવરેજ કરતા વધુ માર્ક્સ મેળવી શકીશું. માર્ક્સ આપના દરેક પ્રશ્નમાં જો એક વધી ગયો ને, જનરલી બધાના જે આવે છે કેવું હોય, પરીક્ષક જ્યારે પેપર તપાસતા હોય ને તો અંદાજિત માર્ક્સ આપતા હોય ને એવું પણ ઘણીવાર બને છે. ઘણીવાર એવું પણ બને છે કે શબ્દ સહ વાંચીને માર્ક્સ આપે. બરાબર.
લગભગ આપણે ક્લાસ 1-2 ની તૈયારી કરી રહ્યા છીએ એટલે આપણને ખ્યાલ જ છે કે આપણે અત્યાર સુધી જે પરીક્ષાઓ આપી છે, સ્પર્ધાત્મક નહીં, લેખિત સ્વરૂપની જે પણ પરીક્ષાઓ આપી છે તેમાં મેં જે લખ્યું છે અને મને જે માર્ક્સ મળ્યા છે, કોઈકને વધુ સારું લખ્યું હોય અને ઓછા માર્ક્સ મળી ગયા હોય, કોઈકને કદાચ કંઈક ગપ્પા લગાવી દીધા હોય અને માર્ક્સ મળી ગયા હોય, એવું પણ બન્યું હશે. એ પરીક્ષકના આધાર પર માર્કિંગ હોય છે. પરંતુ આપણે પ્રયત્ન શું કરી રહ્યા છીએ? તો આપણે પ્રયત્ન એ કરી રહ્યા છીએ કે દરેકે દરેક પ્રશ્નમાં ઓછામાં ઓછો મારો જે માર્ક્સ આવવાનો છે ને એનાથી 1 કે 2 માર્ક્સ વધી જાય. તો એવરેજ જે માર્કિંગ છે ને એની અંદર સીધા જ તમે સક્સેસફુલ કેન્ડિડેટમાં પહોંચી જશો. કારણ કે 13 પ્રશ્નો છે, 13 પ્રશ્નમાં 13 માર્ક્સ વધી ગયા સીધા. અને ગુજરાતીના પેપરમાં ગેપ છે ને એ બહુ મોટી હોય છે, એટલે થોડું ધ્યાન આપજો અને સમજજો. દરેકે દરેક પ્રશ્નને મેં મારી રીતે તમને ઊંડાણપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો જ છે. જ્યાં તમને કંઈક પ્રશ્ન ઉત્પન્ન થાય, કંઈ તકલીફ ઉત્પન્ન થાય તો તમે સંપર્ક કરી શકો છો જીપીએસસી ઓનલાઈનનો અને પછી મારો. ઓકે, તો ગદ્ય પરથી આપેલા જે પ્રશ્નોના ઉત્તર છે, જે પ્રશ્નો આપ્યા છે એના ઉત્તર લખતા આપણે શું ધ્યાનમાં રાખીશું જેના કારણે આપના માર્ક્સમાં વધારો થશે? બરાબર. તો સૌથી પ્રથમ વાત એ સમજી લેવાની છે કે જે ગદ્ય આપ્યો છે આપણને એ ઓલરેડી તર્કબદ્ધ મુદ્દાની અંદર જ હશે. જે પ્રશ્ન જેની પરથી ગદ્યખંડ પરથી આપ્યા છે એ ગદ્યખંડ ઓલરેડી તર્કબદ્ધ રીતે જ મૂકેલો હશે કે એમાંથી કંઈક અટપટી રીતે જવાબો નીકળી શકશે. ધ્યાનથી સમજજો આ વાતને. કારણ કે એવો કોઈ પેરેગ્રાફ એમને આમ જોતા 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 ગમે તે એક પેરેગ્રાફ લઈ લીધો હશે એવું નથી. હું તમને એ પણ સમજાવીશ કે જે પેરેગ્રાફ છે એ ક્યાંથી લીધો છે. બરાબર. એ પેરેગ્રાફના જે કવિ અથવા લેખક કોઈએ લખ્યો હશે તો એને એ લખવાની શરૂઆત કરી એ પેરેગ્રાફને, અથવા એને જે સાહિત્યની રચના કરી હશે એ સાહિત્યિક વાતમાંથી જ્યાંથી એ પેરેગ્રાફ લીધો છે એની આખી ડિટેલ હું તમને થોડી સમજાવીશ. એટલે ખ્યાલ આવી જશે આપણને કે યોગ્ય જવાબ કેવી રીતે લખી શકીશું. એટલે સૌથી પહેલાં મનમાં એ નક્કી કરી લેવું, કદાચ આપણને એ ગદ્યખંડમાં જે ભાવ રજૂ કરેલો છે, જે લેખકે લખ્યું છે એના લેખન સ્વરૂપને આપણે સમજ્યા જ નથી, ખ્યાલ જ નથી એવું સમજી લો અત્યારે. ત્યારે આ વાતને યાદ રાખો કે આપેલો જે ગદ્યખંડ છે જેની પરથી આપણે પ્રશ્નો અને એના જવાબ લખવાના છે તે ગદ્યખંડ તર્કબદ્ધ મુદ્દામાં જ હશે. એટલે એનો અર્થ શું થઈ શકે? તો એમાંથી જે પ્રશ્નો નીકળે છે ને તે પ્રશ્નોનો જવાબ તમારે વિચારીને આપવો પડશે. એટલે તર્કબદ્ધ મુદ્દામાં હશે. બીજી વાતમાં શું ધ્યાન રાખીશું? તો પ્રશ્નમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે જ જવાબમાં લખો. આની અંદર ધ્યાનમાં રાખવાની મુદ્દાઓમાં મેં એવા જ મુદ્દાઓ લીધા છે, એવા જ ટોપિકો લીધા છે કે જેને આપણે ઇન્સ્ટન્ટ સમજી લઈએ. બીજી જે નાની નાની વાતો છે ને એ આગળના વિડીયોમાં પણ જોઈ છે આપણે, અને એ બધા જ પ્રશ્નોમાં એપ્લાય થાય જ છે. એટલે એવા પોઈન્ટ જ પસંદ કર્યા છે જેનાથી માર્કિંગ આપણું સીધું વધે. બરાબર. એટલે અહીંયા લખ્યું છે કે પ્રશ્ન જે ગદ્યખંડ પરથી પ્રશ્ન મૂકવામાં આવ્યો છે તે પ્રશ્નમાં જેનો ઉલ્લેખ કર્યો છે ને તે જ જવાબમાં લખો. બીજી કોઈ વાત જવાબમાં લખવી નહીં. કેમ આ મુદ્દો વધુ વિચારવા લાયક છે? તો ગદ્યખંડ પરથી પ્રશ્નોના જવાબ લખવા માટે જે જગ્યા આપી હોય છે ને, ઓલરેડી કેવું છે કે તમને અલગ પુરવણી આપે છે કે એવું કંઈ છે નહીં, સપ્લિમેન્ટરી આપે છે. ક્લાસ 1-2 ની પરીક્ષામાં પ્રશ્ન છે એની નીચે જગ્યા છે. હવે એ જે જગ્યા છે ને એની અંદર જ તમારે એનો જવાબ લખી દેવાનો છે. એટલે એ કદાચ જગ્યા મોટી પણ થઈ શકે છે આપના જવાબો લખવા માટે. બરાબર. એટલે ક્યારેક એવું થાય કે આવડી મોટી જગ્યા એમને શું વિચારીને આપી હશે, તો એ વિચાર કરવાનો સમય અથવા એ વિચાર કરવાનો વિચાર આપનો ખોટો છે. આપને શું વિચાર કરવાનો છે? તો આપણને માર્ક્સ એ જગ્યા વધઘટ માટે નથી મળતા. આપણને માર્ક્સ મળે છે કે આ જે પ્રશ્ન છે એમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમે જવાબમાં લખ્યું છે કે નહીં.
પછી જે જવાબ તમારો જેટલો મોટો થાય કે નાનો થાય એનો ચિંતા છોડી દો, કારણ કે પ્રશ્નમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે તમે જવાબમાં લખ્યું તો જ જવાબ મળશે, તો જ માર્ક્સ મળશે. ક્લિયર? તો આ એક વાત છે કે પ્રશ્નમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે જ તમારે માત્ર જવાબની અંદર દર્શાવવાનું રહેશે. ક્લિયર વાત છે. બીજી એક નાની એવી વાત કે પ્રશ્નનો જવાબ છે ને તમારી ભાષામાં લખજો, કારણ કે આમાં આ પોઈન્ટ મારે મૂકવો નહોતો છતાંય મેં મૂક્યો એટલા માટે છે કે આ ગદ્ય ખંડ આપ્યો છે ને એવા ને એવા જ શબ્દો જે આપણને ગદ્યખંડમાં દેખાય ત્યાં અંડરલાઈન કરી અને સીધે સીધા એ પેરેગ્રાફમાં જે પણ શબ્દો જે પણ વાક્યો છે સીધે ઉતારી દઈએ છીએ. આવું આપણે પહેલા કરતા અને એ ટેવ પડી ગઈ છે આપણને. એટલે ક્યારેક શું કરીએ, આપણે 1-2 ની પરીક્ષામાં લખી રહ્યા છીએ તો ક્યારેક એવું કરીએ કે એ જે પ્રશ્નના પેરેગ્રાફની અંદર જે અર્થ ઉત્પન્ન થાય છે એ અર્થને થોડો વાક્ય રચનામાં ફેરફાર કરીને સીધે સીધો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. એ પણ ન કરવું, કારણ કે સ્પષ્ટતા મેં એટલા માટે આપી છે કે જે જવાબ લખવાનો છે તે જવાબ તમારી ભાષામાં હોવો જોઈએ. ભાષાનો મતલબ છે કે ગદ્યખંડ તમે વાંચ્યો છે એ વાંચવાના અર્થને તમે શું સમજ્યા છો એ તમારા શબ્દોમાં તમારે રજૂ કરવો. ક્લિયર? આ જે વાતો છે ને એ તમારા માર્ક્સને અપ કરશે, વધારશે. બરાબર? એટલે ખાસ આ બધી નાની નાની વાતો જે છે એને ધ્યાનમાં તમે રાખજો. બરાબર? હવે આપણે એ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લીધી છે, ધ્યાનથી જાણી લીધી છે કે પરીક્ષામાં ગદ્યખંડ શા માટે પૂછાય છે, ગદ્યખંડનો અર્થ શું થાય છે. ગદ્યખંડ લખતા લખતા મારે નાની એવી 2-3 વાતો છે જેનું ખૂબ ધ્યાન રાખવાનું છે, જે મારા માર્ક્સ વધારી શકે છે. આ વાતોને આપણે સમજી લીધી છે. હવે કંઈક પ્રશ્ન પરીક્ષાની અંદર આવી રીતે હોય છે, સીધા જ ઉદાહરણ અને ઉદાહરણની સમજૂતી. આપણે છેલ્લે જે લેવાયેલી પરીક્ષા છે ક્લાસ 1-2 ની એ પરીક્ષાની અંદરથી સીધે સીધો મેં પેરેગ્રાફ લીધો છે, એના પ્રશ્નો લીધા છે, એની ઊંડાણપૂર્વક હું તમને સમજૂતી કરાવું છું કે કેવી રીતે લખશો તો એના જે માર્ક્સ છે એ તમને વધુમાં વધુ મળી શકે. ક્લિયર? તો પ્રશ્નની અંદર કંઈક આવું છે કે નીચે આપેલ ગદ્યખંડની સઘન વાંચના કરી પ્રશ્નોના ઉત્તર આપો. આ વાંચવું ખૂબ જરૂરી છે અને ધ્યાનથી શાંતિથી વાંચવું જરૂરી છે, કારણ કે આ સૂચના છે અને સૂચનાનું પાલન અવશ્ય કરવાનું જ હોય છે. બરાબર? એટલે કે છે કે સઘન વાંચના કરવાની છે અને પછી આપેલા જે પ્રશ્નો છે એના ઉત્તર લખવાના છે. તો જ્યારે તમે આ સૂચના વાંચી લીધી પછી મનને શાંત કરી દો અને શાંત કરીને એ જે પેરેગ્રાફ, એ જે ફકરો અથવા એ જે ગદ્યખંડ આપ્યો છે તેને સઘન રીતે વાંચો. દરેકે દરેક પાસાઓનો વિચાર કરીને વાંચો. ક્લિયર? એટલે આ વાત છે એ વાતને આપણે સમજી લીધી છે. બરાબર? હવે લાસ્ટમાં જે લેવાયેલી પરીક્ષા છે છેલ્લે, એ પરીક્ષાનો જે પેરેગ્રાફ છે એ કંઈક આવું હતું. બરાબર? વાંચીએ અને સમજીએ, વાંચતા જઈએ સમજતા જઈએ. પછી હું તમને સમજાવીશ કે આ આખો પેરેગ્રાફ ક્યાંથી લેવામાં આવ્યો છે, એ પેરેગ્રાફ જે છે એ કઈ વાતની લિંક છે, કારણ કે તર્કબદ્ધ રીતે મૂકેલો છે, આપણે પહેલા જ સમજી લીધું છે એટલે આપણને એ લિંકનો પણ ખ્યાલ હોવો જરૂરી છે. હા, પ્રશ્નોના જવાબ પણ આમાં કેવી રીતે લખીશું તેની પણ આપણે ચર્ચા કરીશું. તો કે છે કે છેલ્લા 2 વિશ્વ યુદ્ધે સર્જેલા વિનાશના ભંગારમાં મૂલ્યોનો ભંગાર પણ અલોપ થઈ ગયો એમ આજે આપણે ઠેર ઠેર કહેવાતું સાંભળીએ છીએ. આ પહેલી જ લાઈન જ્યારે વાંચીએ ને ત્યારે આપણને તરત જ મનમાં એક પ્રશ્ન થઈ જાય કે 2 વિશ્વ યુદ્ધના સંદર્ભની કોઈ વાતને અહીં લેખક રજૂ કરી રહ્યા છે, પરંતુ આ પહેલી જ લાઈનમાં આ જે મૂલ્ય શબ્દ છે ને એ પકડવાનો છે.
હું આ પેરેગ્રાફ કોને લખ્યો છે, કેવી રીતે લખ્યો છે, કંઈ જાણતો નથી એવું વિચારીને આ સઘન વાંચના કરી રહ્યો છું ને તો ખ્યાલ આવે છે કે આ મૂલ્યોના ભંગારની વાત છે, બીજા કોઈ ભંગારની વાત નથી. પહેલી લાઈનમાં થોડી સમજૂતી આવી છે કે ચાલુ આ કંઈક મૂલ્ય વિશેની વાત છે. છેલ્લા બે વિશ્વ યુદ્ધને ઉદાહરણના સંદર્ભમાં વાતને મૂકી છે. કંઈક વાતને સારી રીતે પ્રેઝન્ટ કરવા માટે લેખકે આવી કંઈક વસ્તુ મૂકી છે. ઓકે, તો કહે છે કે છેલ્લા બે વિશ્વ યુદ્ધ જે થયા છે એ વિશ્વ યુદ્ધોની અંદર જે વિનાશ સર્જાયો છે તે વિનાશની અંદર માનવના જે મૂલ્યો છે એ મૂલ્યોનો જે ભંગાર છે ને એ ભંગારની વાતો આપણે આજે ઠેર ઠેર સાંભળીએ છીએ. ક્લિયર? બીજી લાઈન છે કે આ વિનાશ એ થોડા શહેરો કે મોટી સંખ્યામાં થયેલો માનવીઓનો વિનાશ માત્ર નહોતો. પહેલી જે મૂલ્યોની આ ભંગારની જે વાત છે ને એને બીજી લાઈનમાં એમને ખોલી નાખી છે. શું કર્યું છે? કહે છે કે આ જે વિનાશ થયો છે ને બે વિશ્વ યુદ્ધ દ્વારા જે વિનાશ થયો ને, આપણે જાણીએ છીએ કે બે વિશ્વ યુદ્ધ થયા હતા, એની અંદર આખા વિશ્વમાં કેટલા બધી જનસંખ્યાનું મૃત્યુ થયું, એ શું થયું, છેલ્લા વિશ્વ યુદ્ધો કેવી રીતે થયા છે, કેવા પ્રકારનું છે, એ આખી વસ્તુ અલગ છે. પરંતુ આ જાણવાનું છે કે એ વિનાશે માત્ર થોડા શહેરો કે મોટી સંખ્યામાં માનવીઓનો વિનાશ માત્ર નહોતો. આપણે જે દ્રષ્ટિથી જોઈએ છીએ એટલું જ એ નહોતું. તો શું હતું? તર્કબદ્ધ રીતે જ વિચારવાનું છે આખા પેરેગ્રાફને. શું હતું? તો આ પહેલા આ બે વિશ્વ યુદ્ધો થયા છે ને એ પહેલા વિશ્વાતીત કુટસ્થ તત્વની કલ્પના કરીને આપની નિયતિ એના હાથમાં આપને મૂકી હતી. હવે થોડા શબ્દો છે. વિશ્વતીત, કુટસ્થ તત્વની, નિયતિ, બરાબર? તો થોડા આ શબ્દોને આની સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ તાર્કિક રીતે, તર્કબદ્ધ રીતે. વિશ્વાતીત કુટસ્થ તત્વ, વિશ્વને તોડી નાખવાની જે કૂટનીતિ, આનો અર્થ એવો થાય છે વિશ્વને તોડી નાખવું. હવે વિશ્વને તોડી નાખવાની કૂટનીતિ કોની જોડે હોય? તો કોઈ પ્રાણીઓ તો એવા છે નહીં કે જેમની જોડે આટલી સમજ શક્તિ હોય કે સર્જન કરવાની સમજ શક્તિ તો છે જ, પણ વિનાશ કરવાની પણ સમજ શક્તિ હોય એવા બીજા કોઈ નહીં, માત્ર માણસ જ એવું એક પ્રાણી છે જેની જોડે આવી વિચારસરણી છે. એટલે વિશ્વ યુદ્ધો થયા બે એ પહેલા આવી વિચારસરણી હતી કે વિશ્વને તોડી નાખવાની કૂટનીતિ, બરાબર? એવી કલ્પનાઓ કરીને આપને પોતે આપણી જે નિયતિ છે, નિયતિ એટલે નસીબ, સીધે સીધી વાતને એવું સમજજો. હા, નિયતિ વિશે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે નસીબ જેવી કોઈ વાત છે કે નહીં, નસીબ છે કે નહીં, પોતપોતાની અલગ અલગ માન્યતાઓ હોઈ શકે. પરંતુ આપણે આ પેરેગ્રાફની શું માન્યતા છે, એ પેરેગ્રાફ લખનારની શું માન્યતા છે તેને ધ્યાનમાં રાખવાની છે. એટલે એ નિયતિને આપણે એના હાથમાં મૂકી દીધી હતી. કોના હાથમાં? એવી કોઈ સ્પષ્ટતા જ નથી. કોના હાથમાં? તો આપણને બધાને આ સર્જન કરનાર કોઈક એક તત્વ છે જેને બધા અલગ અલગ નામથી ઓળખે છે, બરાબર? જેના હાથમાં આપની નિયતિ છે. આના લઈને આ વાતને વિચારજો. એ જે છે એના હાથમાં આપણે મૂકી દીધું. એટલે સીધે સીધી આ વાત છે ને એને થોડી હું બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું, કદાચ મોટિવેશનલના સંદર્ભમાં તમને પણ કામ લાગશે. હું જે મારા વિશે વિચારીશ અથવા હું જે કોઈ પણ લોકો વિશે જે વિચારસરણી મારી છે ને એ જેવી બનશે, જેવી મારું થિંકિંગ થતું જશે ને તેવું મારું વ્યક્તિત્વ બનતું જશે. સાદી, સિમ્પલ અને બહુ જ ઊંડાણપૂર્વકની આ વાત છે. હું એવું વિચારી રહ્યો છું કે ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યો છું, પરંતુ થોડા માર્ક્સ માટે હું રહી જઈશ. તો 100% રહી જ જશો, કારણ કે તમે તમારી પોતાની ફૂટસ્થ નીતિ આપી દીધી છે. અહીંયા કદાચ કુટસ્થની જગ્યાએ ફૂટસ્થ લખાઈ ગયું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક થયું છે, વાંધો નહીં, બરાબર? તો મારા મનની અંદર જ મારી નકારાત્મક રીત મારા પોતાના વિચાર માટે
એવી જ રીતે હું ક્યારેક કોઈકના વિશે વિચારું છું અને એના માટે નકારાત્મક વિચારસરણી ઉત્પન્ન કરું છું, તો ક્યાંક કદાચ જો એનો વિલ પાવર સારો હશે તો તમારી નકારાત્મક શક્તિ એની પર અસર નહીં કરે, પરંતુ એ વિલ પાવરથી પાછી આવશે અને એની એ જ વસ્તુ તમારી પર પણ અસર કરશે. હું આ જે સાયકોલોજીની સામાન્ય વાતો કરું છું એને તમે થોડી ધ્યાનથી વિચારવાનો પ્રયત્ન કરજો કે શું આવું થઈ શકે છે. હા, મેં માત્ર આ વાતો સમજાવવા પૂરતી જ મૂકી છે, બરાબર. આપણે તો આ જ સમજવાનું છે કે જે છેલ્લા 2 વિશ્વ યુદ્ધો થયા એની અંદર માનવોના જે મૂલ્યો કહેવાય છે, હવે મૂલ્ય શું છે ને એને પણ આપણે એ શબ્દને પણ સમજવાના છીએ. એટલે અત્યારે હું તમને મૂલ્ય વિશે બહુ ઊંડાણપૂર્વકની માહિતી નથી આપતો, અને બીજી આગળની જે વાત છે ને એમાં તરત જ મૂલ્યની ઊંડાણપૂર્વકની માહિતી સમજાવીશ, બરાબર. તો એ મૂલ્યો અલોપ થઈ ગયા હતા, બધા માણસો ભૂલી ગયા હતા, ઠેર ઠેર બધાને એકબીજાને મારી નાખવા, કાપી નાખવા, પોતાની સત્તા જમાવવા માટે વિશ્વ યુદ્ધો થયા હતા, બરાબર. તો એ જે સત્તાઓ કરવા માટે જે માનવ સંહાર થયો, અન્ય બીજી બધી વસ્તુઓ જે બની છે એ બધામાં માણસે પોતાના જે મૂલ્યો છે ને એને નેવે મૂકી દીધા હતા. પરંતુ માત્ર આ 2 વિશ્વ યુદ્ધો તો એ મૂલ્યોને નેવે મૂકવાનું પરિણામ છે. એ પહેલા શું થતું, તો એ પહેલાની જે વાત છે ને કવિએ આ લાઈનમાં સમજાવી છે કે આ પહેલા વિશ્વને તોડી નાખવાની કુટસ્થ નીતિઓ જે લોકોએ સર્જી હતી એનું પરિણામ આ છે. હવે ક્લિયર થયું આટલે સુધી, બરાબર. હવે શું છે, તો એનાથી શું બન્યું, તો આગળ કહે છે કે આથી કેટલીક અટપટી ગૂંચમાંથી બચી જવાની સરળતા સિવાય બીજું કશું આશ્વાસન મળ્યું નહીં. એ નિયતાના ઋતમાં રાખેલી શ્રદ્ધાના મૂળ ડગમગી ગયા. આપને મરણ શરણ ઇન્દ્રિયો વડે જગતને જાણનારા ને માનનારા રહ્યા. આ વાતને થોડી સમજવાની વધુ છે, કારણ કે એવું નથી કહેતા કે દેશનો અથવા વિશ્વ જે તરફ વિશ્વનો પવન ચાલી રહ્યો છે એ તરફ આપણે જઈશું તો કદાચ બચીશું. એટલે કે સાદી સિમ્પલ કહેવત છે ને કે નદીના વહેણની દિશામાં તમે તરશો તો બચશો, જો એની સામે જવાનો પ્રયત્ન કર્યો તો ક્યારે બચી શકાતું નથી. એટલે આ એ વાત છે કે 2 વિશ્વ યુદ્ધો થયા તે પહેલા વિશ્વને તોડી નાખવાની જે નીતિઓ હતી, જે આપણે નિયતિ એના કુદરતના હાથમાં મૂકી દીધી હતી, એના કારણે શું થયું, તો કેટલીક અટપટી ગુંચો ઊભી થઈ અને એ જે ગુંચો હતી એમાંથી સરળતાથી બચી શકવું. એના બચી શકવાનું માત્ર આશ્વાસન શું હતું, તો આશ્વાસન શ્રદ્ધા હતી. કારણ કે આખા વિશ્વને એકબીજાના દેશો સાથે લડવું, એકબીજાની સત્તાને પોતાની મુખ્ય સત્તામાં લઈ જવું, કંઈક એવું છે કે કોઈ માને ન માને તો મારી નાખવા, આ કરી નાખવું, એક દેશ પર બીજા દેશનો વિજય મેળવી લેવો. આ બધી પરિસ્થિતિમાં માણસે, પર્ટિક્યુલર વ્યક્તિએ માત્ર પોતાની જે મરણ શરણ, હું મરણને શરણ થઈ ગયો છું, હવે મારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી, વિશ્વનો પવન જે બાજુ છે તે બાજુ હું શરણાગતિ સ્વીકારવા તૈયાર છું. મરણ શરણ મારી દરેકે દરેક ઇન્દ્રિયો વડે, હાથ, પગ, આંખ, નાક, કાન, આ બધી ઇન્દ્રિયો છે જેનાથી મને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ બધી જ વસ્તુ ઇન્દ્રિય છે. તો એ ઇન્દ્રિયો વડે હું માત્ર જગતને જાણનાર ને માનનાર, એટલે કે માત્ર દ્રષ્ટા બની રહ્યો. વિશ્વ જે બાજુ જાય છે તે બાજુ હું પણ જઈશ, બીજા લોકોનું જે થાય છે તે જ મારું થશે, આવી વિચારસરણીમાં રહ્યો, બરાબર. બુદ્ધિ અને કલ્પના શક્તિ એ 2 આપના સમર્થ સાધનો છે. વાત તો બહુ જોરદાર છે. આ બુદ્ધિ અને કલ્પના શક્તિ જે છે ને એ આપણા 2 સાધનો છે જેના વડે આપણે કાર્ય કરવાનું છે, બરાબર. આ બુદ્ધિની શક્તિ અને મર્યાદા તે આપની લક્ષ્મણ રેખા છે. આ છે ને થોડી મોટિવેશનલ વાતો હું થોડી આજે તમને સમજાવીશ, કારણ કે બહુ જ બધી મોટિવેશનલ વાતો આની સાથે જોડાયેલી છે,
બરાબર. એટલે કહે છે કે બુદ્ધિની શક્તિ છે ને એ આપની મર્યાદા, તે આપની લક્ષ્મણ રેખા છે. હું મારી બુદ્ધિથી જે પણ કઈ, બુદ્ધિ એટલે શું, એ ખ્યાલ છે આપણને, કોઈક વસ્તુની અજ્ઞાન છીએ કે ભાઈ આ વસ્તુ શું છે, મને એની કંઈ ખ્યાલ નથી. એની વસ્તુનો ખ્યાલ મને, એટલે કે જાણકારી મને જેવી રીતે પ્રાપ્ત થાય છે તેને હું બરાબર ચકાસી લઉં છું કે યોગ્ય જાણકારી છે કે નહીં. જાણકારી મળ્યા પછી મને ખબર પડી ગઈ કે આ છે એ સ્માર્ટ બોર્ડની પેન છે, બરાબર, જેનાથી બધી સ્લાઇડો એક એક પછી પોઈન્ટ આગળ વધશે. ક્લિયર? હવે આ જે જાણકારી મળી ગઈ મને, એ મારી બુદ્ધિમાં સ્ટોર થઈ ગઈ. ફરી મારે આને સમજવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. એટલે બુદ્ધિ છે ને એ આપની લક્ષ્મણ રેખા છે. મારે એ વસ્તુને જાણવાની કોઈ જરૂરિયાત જ નથી, હું તો પારંગત છું. તો આ બુદ્ધિની નેગેટિવિટી છે. બરાબર. તો અહીં સમજાવવાનો પ્રયત્ન છે કે બુદ્ધિ અને કલ્પના શક્તિ એ માત્ર માણસના સમર્થ સાધનો છે, જેના વડે માણસ કામ કરે છે. આ જે બુદ્ધિની શક્તિ છે ને, આપણે આની સંદર્ભમાં લઈ જઈએ છીએ હવે, એ બુદ્ધિની શક્તિ અને મર્યાદા તે આપની લક્ષ્મણ રેખા છે ને એની બહાર મરણહીન શાશ્વતતાનું સુવર્ણ મૃગ ત્યાં રહી રહીને આપની કલ્પના દોડી જાય. બે ત્રણ શબ્દો, ભાષાકીય શબ્દો છે ને, એને થોડા ઊંડાણપૂર્વક અમુક શબ્દોને સમજવા જરૂરી છે. કારણ કે આખી વાક્ય રચનામાં એ શબ્દનું કંઈક મહત્વ હશે તો જ લેખકે મૂક્યું હશે. એટલે અહીં મૂક્યો છે શબ્દ મરણહીન શાશ્વતતાનું સુવર્ણ મૃગ. કંઈક એવી વસ્તુ છે મારે એને પ્રાપ્ત કરવી છે. ઘણા બધા મોટિવેશનલ કહે છે કે ઊંચા ધ્યેય રાખો. ઘણા બધા તો એવું કરે છે કે એક ચેક મોટો બનાવે ને એની અંદર ભરો રકમ અને બસ મનન કર્યા રાખો, ચિંતન કર્યા રાખો. મન પાસે જે શક્તિ છે તમને એક વખત તો એ ચેક જેટલાનો તમે લખ્યો છે એ તમને કોઈક આપશે. પરંતુ આ લેખકની આ વાતને તમે અહીં સમજી લો કે મન કરતાં પણ બુદ્ધિની શક્તિ વધુ છે. બરાબર. થોડી મનોવૈજ્ઞાનિકને થોડી એવા પ્રકારની વાતો આની અંદર છુપાયેલી છે જે બહાર આયા વગર રહેવાની નથી. એટલા માટે હું તમને સમજાવું છું. એટલે કહે છે કે મરણહીન શાશ્વતતા. શાશ્વતતા એટલે શું? જે સત્ય છે તે શાશ્વત. બીજી વાત છે સત્યની સાથે સાથે આમાં એ પણ સમજજો કે જે આજે છે, કાલે છે, ભૂતકાળમાં હતું, તે બધી જ વસ્તુ શાશ્વત છે. બરાબર. શું? તો મરણહીન, જેનો જન્મ છે તેનું મૃત્યુ છે. બરાબર. એ સુવર્ણ મૃગ ત્યાં રહી રહીને આપની કલ્પના દોડી જાય છે કે આ વિશ્વના સંદર્ભમાં જ્યાં કુટસ્થ નીતિઓ ચાલી રહી છે, એ કુટસ્થ નીતિઓમાં બુદ્ધિની આપણી જે શક્તિ છે એને આપણને લક્ષ્મણ રેખા દોરી દીધી છે કે વિશ્વનો પવન જે બાજુ જઈ રહ્યો છે તે બાજુ જ તમારે જવાનું છે, એનાથી આગા પાછા થવાનું નથી. નદીનું વહેન, વિશ્વનો પવન જે બાજુ ચાલે છે તે બાજુ તમે ચાલો તો બચશો. આ જે વાત છે ને એમાં કહે છે કે એની બહાર, જો તમે એની બહાર મરણહીન એટલે કે આ બુદ્ધિની શક્તિની મર્યાદાની જે લક્ષ્મણ રેખા છે, જેને આ વિચારી લીધું છે, બરાબર, એ વિચારની બહાર તમે મરણહીન શાશ્વતતાનું સુવર્ણ મૃગ ત્યાં રહી રહીને આપની કલ્પના દોડી જાય છે. એ દોડાવવાનો પ્રયત્ન કરશે. આપની જે કલ્પના છે ને એ સુવર્ણ મૃગવાળી જે વાતો છે રામાયણની અંદર પણ છે જ કે સીતા માતાએ મોકલ્યા હતા રામને લેવા માટે, જાણતા હતા કે આવું મૃગ ન જ હોય છતાં પણ પ્રયત્ન કર્યો. એ બધી વાતો થોડી અલગ રસ્તે લઈ જશે. એટલા માટે સીધે આપણે આમાં સમજીએ કે આ લક્ષ્મણ રેખા હોવા છતાં પણ આ મરણહીન શાશ્વતતાની જે આપની કલ્પના છે એ આપણને ત્યાં દોરી જાય છે. બરાબર. બુદ્ધિ તર્કના પ્રમેયોના ચોકટામાં બધું ગોઠવીને સમજવા મથે, કલ્પના એક છલાંગે બધું ઠેકી જાય ને તેમાં
તેમ છતાં બુદ્ધિના બાધ્ય આપણે સીમા ઉલ્લંઘી જઈ શકીએ નહીં. આમ આપનો અંત નિશ્ચિત તો આપની અન્નતાને માટેની અભિપ્સા પણ એટલી જ ઉત્કટ. આપની બુદ્ધિની પકડમાં બધું આવે નહીં, છતાં બધું જ સમજવા જાણવાની આપની અદમ્ય જિજ્ઞાસા, આ બે વચ્ચેની અસંગતિ, અપરિમેયતા આજે આપને ઉગ્ર રીતે અનુભવતા થયા. હજુ પેરેગ્રાફ આગળ છે, આટલે સુધી આપણે સમજી લઈએ. પહેલા આમ એકવાર મોટો વાંચીએ છીએ, દરેક શબ્દોનો સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો એ ખ્યાલ હજુ આટલે સુધી આવ્યો કે આ જે લેખક આ પેરેગ્રાફ લખે છે તો એ લખવા પાછળનો મર્મ, એ લખવાની કઈ પેટર્ન હશે. કારણ કે પહેલાં જ મેં તમને સમજાવી દીધું છે કે જે પેરેગ્રાફ પ્રશ્નના જવાબ માટે લેવામાં આવે છે તે તર્કબદ્ધ રીતે જ લીધેલો હોય છે. તો શું છે આની અંદર હજુ એટલું ક્લિયર થતું નથી, તો કંઈ વાંધો નહીં, ચલો આપણે એની આગળની જે વાતોને વાંચી છે તેને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી બુદ્ધિની શક્તિની જે લક્ષ્મણ રેખા હતી તેમાં મરણહીન શાશ્વતતાની જે કલ્પના છે આપની, તે આપણને ત્યાં લઈ જાય છે. એટલે કહે છે કે બુદ્ધિ તર્કના પ્રમેયના ચોકટા, બુદ્ધિ અને જે તર્ક છે આપણું, જે વિચારસરણી છે, આ બંનેના જે ચોકટા છે એ બધું ગોઠવીને સમજવા મથે છે. આપણે એવું વિચારી લઈએ કે ચેસ રમીએ છીએ, એમાં બંને પક્ષના એવી રીતે ચોકટા આપણે ગોઠવી રહ્યા છીએ કે બધી વસ્તુ મને સમજાતી જાય, બરાબર. પરંતુ એ સમજાતું નથી. કેમ? તો કહે છે કે કલ્પના એક જ છલંગે બધું ઠેકી જાય છે. આ બધી વાતો હું ગોઠવીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ મારી જે કલ્પના છે ને એ આ બધી જ સમજ શક્તિને દૂર કરીને પાછી કંઈક બીજી વિચારસરણી, બીજી કોઈ વસ્તુને ત્યાં મૂકી દે છે. તેમ છતાં બુદ્ધિના બાધ્ય, તેમ છતાં હું બુદ્ધિથી બંધાયેલો છું, આપને સીમા ઉલ્લંઘી જઈ શકીએ નહીં. મારી બુદ્ધિની મર્યાદા છે, લક્ષ્મણ રેખા છે. એટલે કે છે કે હું આ કલ્પનાના સંદર્ભમાં જઈ શકતો નથી. કેમ? તો મારી જે બુદ્ધિ છે એનો હું બુદ્ધિથી બંધાયેલો છું, એટલે હું એ સીમા ઓળંગી જઈ શકીશ નહીં. આમ આપનો અંત નિશ્ચિત છે. ભલે ગમે તેવી કલ્પનાઓ થઈ રહી છે, ગમે તેટલી આપણે બુદ્ધિ તર્ક લગાવી રહ્યા છીએ, છતાં મારી બુદ્ધિ છેલ્લે મને એવું જ સમજાવે છે કે આ જે માનસે વિચારસરણી કરેલી છે, જે કુટસ્થ નીતિઓ અપનાવી છે, જે વિશ્વને તોડી નાખવાની જે વાતો થઈ રહી છે, તેમાં હું પણ બચી શકીશ નહીં. તો બચવાના નથી તો અન્નને માટેની અભિપ્સા પણ એટલી જ ઉત્કટ. તો પછી જમવા માટે, પેટ ભરવા માટે, પ્રશ્ન છે બહુ સરળ છે કે તમે ખાવા માટે જીવો છો કે જીવવા માટે ખાઓ છો? જેને જે જવાબ આપવું હોય તે આપી શકે, છૂટ છે. આ થોડા પ્રશ્નો એવા હોય છે જેને ક્યાંક વિચારમાં રજૂ કરવા જરૂરી હોય છે. એટલે કહે છે કે હું બચવાનો નથી, મારો અંત નિશ્ચિત જ છે. તો પછી મેં અત્યારે હું જે પ્રયત્ન કરી રહ્યો છું અન્નને આરોગવાનો, અન્નને સંગ્રહ કરવાનો, ટૂંકમાં જીવન જીવવા માટેની જે જરૂરિયાતવાળી વસ્તુઓ છે તે બધીની મારી જે અભિપ્સા છે, હું જે પ્રાપ્ત કરવાનો વિચાર કરી રહ્યો છું તે એટલી જ ઉત્કટ છે. આપની બુદ્ધિની પકડમાં બધું આવે નહીં. હું પેલી બાજુ પણ વિચારું છું કે ભાઈ વિશ્વ તૂટી રહ્યું છે, એકબીજાને મારી રહ્યા છે, આમાં કોઈ બચવાનું નથી, એ પણ વિચારસરણી છે. અને બધી કે હું બચીશ નહીં, તો પછી આ બધી મારી જે અભિપ્સાઓ છે એને હું શું કરવા સંગ્રહિત કરી રાખું, કે એના માટે શું કરવા બીજા પ્રયત્નો કરું. એટલે કહે છે કે આ બધી જ વાતો છે એ બુદ્ધિની પકડમાં આવતી નથી. છતાં બધું જ સમજવા જાણવાની આપની અદમ્ય જિજ્ઞાસા, છતાં પણ એક અંશ માત્ર અંદરથી એક અવાજ આવે છે. એટલે જાણવું તો જરૂરી છે કે શું થઈ રહ્યું છે, સમાચાર જોવા જરૂરી છે કે શું થઈ રહ્યું છે દેશમાં આગળ. એટલે કંઈક જાણવાની જે અદમ્ય જિજ્ઞાસા છે ને, એ જિજ્ઞાસા આ બે વચ્ચે, એટલે બુદ્ધિની લક્ષ્મણ રેખા, કલ્પના, આ બે વચ્ચે અસંગતિ, અપરિમેયતા આજે આપને ઉગ્ર રીતે અનુભવતા થયા છીએ. બંને રીતની જે વાતો મગજની અંદર જે ઘર્ષણ ઉત્પન્ન કરી રહી છે, એ ઘર્ષણને કારણે
આપણે ઉગ્ર બનતા જઈએ છીએ. હે, કોઈક એવો મુદ્દો હોય, કોઈક એવી વાત હોય જે કાં પૂરી ન થતી હોય, કાં એનું કંઈ પરિણામ ન મળતું હોય, કાં તો હા તો હા, ના તો ના, બંનેમાંથી જે પણ પરિસ્થિતિ આપણને મળે તે એક નિર્ણય થઈ જાય, એક આગળની વાતને સમજી લઈએ પછી કોઈ પ્રશ્ન ઉત્પન્ન રહેતો નથી. પરંતુ આમાં કેવું છે કે બંને વચ્ચેની અસંગતિ થાય છે, બંને મેચ થતું નથી, એટલે ઓટોમેટિકલી ઉગ્ર બનાય છે. હજુ આગળ સમજાવે છે કે ક્ષણ અને ક્ષણના સરવાળામાંથી શાશ્વતતા સિદ્ધ કરવાનું હવે શક્ય રહ્યું નહીં. હવે તો ક્ષણને જ ક્ષણ પૂર્તિએ સ્થિર દ્રષ્ટિએ જોઈને નાની લેવાનો પુરુષાર્થ પણ કપરો થઈ પડ્યો. કદાચ અહીંયા કોઈ પ્રશ્ન કે ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે, પરંતુ જોઈશું આપણે. શું કહે છે કે આ બંને વચ્ચેના ઘર્ષણને કારણે હું ઉગ્ર બની રહ્યો છું. એટલે હવે ક્ષણ અને ક્ષણના સરવાળા, જે આપણે કાંટા જોઈએ છીએ એમાં એક ક્ષણ એટલે કેટલો સમય ઘડિયાળની અંદર થયો, એક ક્ષણને લેવી કે ઓલરેડી અત્યારે ચાલી રહેલા સમયની ક્ષણને લેવું, તેની ચોખવટ આગળ વાંચીશું ત્યારે થશે. એટલે કહે છે કે ક્ષણ અથવા આ જે સમય છે એ સમયના સરવાળામાંથી શાશ્વતતા, કે શું બચવાનું છે અને શું નથી બચવાનું, એટલે કે એવી કઈ વસ્તુ છે જે હું નહોતો એ પહેલાં પણ છે, હું છું ત્યારે પણ છે અને હું નહીં હોય ત્યારે પણ હશે. આ હુંની જગ્યાએ તમે દરેકે દરેક લગાવી શકો છો. જેનો જન્મ છે તેનું મૃત્યુ છે, પણ એવી કઈ કઈ વસ્તુઓ છે જે જન્મી જ નથી, જે મરવાની પણ નથી. બરાબર, એ શાશ્વતમાં આવશે. એટલે આ સરવાળામાંથી જે શાશ્વતતા સિદ્ધ કરવાનું હવે શક્ય રહ્યું નથી, કે હવે હું એવી શાશ્વતતા, ઉદાહરણ તરીકે હું એ પણ કહી શકું કે જે આપણા મહાન પુરુષો છે ને એ જન્મ્યા છે પણ મર્યા નથી. સરદાર વલ્લભભાઈ પટેલ હજુ જીવિત છે એવું હું કહી શકું છું. કારણ શું છે? તો શરીરનું મૃત્યુ થયું છે, પરંતુ એમની જે વિચારસરણીને લઈને દેશમાં અત્યારે જે એમની વિચારસરણીને લઈને કાર્યો થઈ રહ્યા છે, એમની મહાનતા વધી રહી છે. આ બધી વાતો છે ને એ ક્યારેક ક્યારેક મૃત્યુ પછી પણ તમે જે વ્યક્તિને યાદ કરો છો ને એ એનો ટૂંકમાં એવું માની લેવું કે શરીર છૂટી ગયું છે, મનથી એ છૂટ્યા નથી. એટલે એ શાશ્વતતામાં આવી જશે. બરાબર, તો હવે એ શાશ્વતતા સિદ્ધ કરવાનું શક્ય રહ્યું નથી. તો હવે ક્ષણને જ ક્ષણ પૂરતી, એટલે સમયને જ સમય પૂરતા સ્થિર દ્રષ્ટિએ જોઈને નાની લેવાનો પુરુષાર્થ પણ કપરો થઈ પડ્યો છે. હવે આ કઈ શબ્દમાં કઈ એવું છે, હું ચેક કરી લઈશ અને તમને સમજાવીશ. કહે છે કે આ દ્રષ્ટિને જોઈને હવે માત્ર આપણે પુરુષાર્થ કરવાનો છે, પુરુષાર્થ પણ કપરો થઈ પડ્યો છે. કે આપણે બચવાના છીએ કે નથી બચવાના. આપણે અન્નને માટે, પેટને માટે જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ તે કરવી જોઈએ કે ન કરવી જોઈએ. જો બચવાના જ નથી તો ન કરવી જોઈએ. પણ જો અંદરથી અવાજ આવી રહ્યો છે કે બચશો, તો આ જે સમય છે, સમયની રાહ જોવી જોઈએ કે કંઈક એવો સમય આવશે ફરી, એના માટેનું છે. કે તો પુરુષાર્થ હવે કંઈક કામ કરવું એ કપરું થઈ પડ્યું છે. કાલાબાધિત આદર્શોને માટેની ભૂમિકા હવે રહી નહીં. ઈશ્વર પદભ્રષ્ટ થયો. મનુષ્યએ ઈશ્વર વિનાની પોતાની એકલતાનું ગૌરવ સ્વીકાર્યું. સાથે એ એકલવાયાપણાનો વિષાદ પણ એને સ્વીકારવાનો આવ્યો. બરાબર, આટલે સુધીની વાતને આપણે સમજીએ. શું કહે છે? તો કાલ બાધિત એટલે સમયની બાધીને, સમયની અંદર, બરાબર, આદર્શો માટેની જે ભૂમિકા, માણસોને પોતાના મૂલ્યો, પોતાના આદર્શોને સમજવાના, આદર્શોને જાણવાના, એના સંદર્ભમાં જે આદર્શો વાત છે કે આદર્શો માટેની આપણી જે ભૂમિકા હોવી જોઈએ, આપણો જે રોલ હોવો જોઈએ. દાખલા તરીકે મને ટીચરની જોબ મળી છે, તો એ સ્કૂલની અંદર મારા એવા અમુક પ્રકારના આદર્શ હોવા જોઈએ જે શિક્ષકના પદને લાયક હોય. એટલે એ આદર્શોની હું એવી રીતની મારી ભૂમિકા તૈયાર કરીને હું સ્કૂલમાં જઈશ. ક્લિયર? તો હવે આ બધી વાતો
રહી નથી, કારણ કે સમયના બાધિત ક્ષણને ક્ષણ પૂરતી જ સમજવાનો પ્રયત્ન કરીને પુરુષાર્થ કરવો પણ કપરો થઈ રહ્યો છે, ત્યારે અત્યારે આ આદર્શોની જે ભૂમિકાની જે વાતો છે એ રહી નથી. હવે માણસને એકદમ નિર્થકતા આવી ગઈ છે. એટલે આગળ કહે છે કે ઈશ્વર પદભ્રષ્ટ થયો છે. જેને કંઈક એક તત્વ છે, કયું તત્વ છે એને સમજાવવું બહુ અઘરી વસ્તુ છે, પરંતુ હું શાંતિથી સૂઈ જાઉં છું ને સવારે મને કોઈક એવું પરમ તત્વ જગાડે છે કે જાગ, તારા ભાગે જે આ દિવસનું કામ આવ્યું છે તારે કરવાનું છે. એ જે તત્વ છે આત્માની સાથે જોડાયેલું, જે પરમાત્માનું પરમ તત્વનું જે તત્વ છે તે કદાચ પદભ્રષ્ટ થઈ ગયું છે. એટલે એને જે આપણે પદ આપી રહ્યા છીએ ને તે પદ એને છોડી દીધું છે, અથવા એને એના ઉપરથી કાઢી નાખ્યું છે. કહેવાય છે ને કે હે ભગવાન, તારા બનાવેલા આજે તને બનાવે છે. એટલે પદભ્રષ્ટ થયું છે. ક્લિયર. મનુષ્ય ઈશ્વર વિનાની પોતાની એકલતાનું ગૌરવ સ્વીકાર્યું. માણસે શું કર્યું? નથી, ભગવાન નથી. છે ઈશ્વર, ભગવાન છે? હું પ્રશ્ન પૂછીશ તમને. માનો તો છે, નથી માનો તો નથી. આ પેલી જ વાત છે. ભૂત છે, માનો તો છે ને ન માનો તો નથી. પરંતુ એ માનવું જરૂરી છે કે આપનું જે સર્જનહાર છે ને એ આપના માતા પિતા છે. એની લિંક છેક સુધી લઈ જાઓ કે આવી રીતે છેક પ્રથમ માતા પિતા અથવા પહેલા કોઈ હશે એનું સર્જન કોને કર્યું હશે, કેવી રીતે થયું હશે. વિજ્ઞાનના સંદર્ભમાં ક્યારેક ક્યારેક આવા વિચારો કરજો. કારણ હું વિજ્ઞાનને એટલા માટે આપું છું કે આપણી જે સંસ્કૃતિ છે એ વિજ્ઞાન પર જ ટકેલી છે, અને વિજ્ઞાન જે છે એ આપણી સંસ્કૃતિ પર જ ટકેલું છે. બરાબર. આપણી દરેકે દરેક સંસ્કૃતિની જે વાતો છે એ વિજ્ઞાન સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. હવે અહીંયા વાત એ છે કે આપણે એ સ્વીકારી લીધું છે. જ્યારે લેખક લખી રહ્યા છે ને ત્યારની વાત છે. શું? તો ઈશ્વર વિના હું એકલો જ છું, હું જ મારો ભગવાન છું, અહમ બ્રહ્માસ્મિ. બહુ ઉત્તમ વાત છે જો તમે એવું માની લો, એવું સમજી લો તો. પરંતુ હું મેહુલ છું, આ મારો અહંકાર છે. ચાલો, તો ઈશ્વર વિનાની પોતાની એકલતાનું ગૌરવ સ્વીકાર્યું. ભગવાન નથી, હું જ જે છું એ હું જ કરી રહ્યો છું. આ પૃથ્વી પર મારું જ રાજ છે, મારા દેશનું જ રાજ રહેવાનું છે. આવા જ પ્રકારના માણસો આ પૃથ્વી પર જીવતા રહેવા જોઈએ, બીજા ન રહેવા જોઈએ. બધી વાતો આમાં આવે છે, કારણ કે આપણે પેરેગ્રાફમાં જોતા જોતા આવ્યા છીએ એક વિચારને. એટલે એકલતાનું ગૌરવ એને સ્વીકારી લીધું છે. હવે સાથે એ એકલવાયાપણાનો વિષાદ પણ એને સ્વીકારવાનો જ આવ્યો. સાથે સાથે શું થયું? તો પોતે એકલો છે, ઈશ્વર એની સાથે નથી, ભગવાન એની સાથે નથી, એવું એને ગૌરવથી સ્વીકારી લીધું. હવે જ્યારે આ વાત સ્વીકારી છે તો સિક્કાની બીજી બાજુ પણ હોય. એટલે કે છે કે આ એકલતાનો જે વિષાદ છે ને એ પણ એને સ્વીકારવાનો આવ્યો, સ્વીકારવો પડ્યો. આગળ છે કે વિજ્ઞાનની ગવેષણા પદ્ધતિએ એક બાજુ હકીકત તરફ આપનું ધ્યાન ખેંચ્યું, બુદ્ધિ પૃથ્થકરણ કરીને વસ્તુની રચનાને, હાર્દને તપાસે, પણ એ પૃથ્થકરણની પ્રક્રિયા દરમિયાન જેનું પૃથ્થકરણ કરીએ તેનું સ્વરૂપ જ બદલાઈ જાય, સાધન જ સાધ્યને વિકૃત કરી નાખે. આ સ્થિતિમાં જ્ઞાનની નિશ્ચિતતા ક્યાં રહી? લેખકે પણ આપણી જેમ પ્રશ્ન જ મૂકી દીધો છે. બરાબર. વિચારી રહ્યા છીએ કે ઈશ્વર વિનાની એકલતાની વાત આપણે સ્વીકારી લીધી, ગૌરવથી સ્વીકારીએ, તો પછી આપની જે વિષાદ છે, દુઃખ છે, એને પણ આપણે એકલા જ સ્વીકારવાનું છે ને. જ્યારે દુઃખ પડે ત્યારે જ ભગવાનને યાદ કરવા એવું જરૂરી નથી. એટલે આગળ કહે છે આ વાતને થોડી સાયન્ટિફિક રીતે, વિજ્ઞાનની જે ગણવેશના પદ્ધતિ છે એ એક બાજુ હકીકત તરફ આપનું ધ્યાન દોરી જાય છે, આપને લઈ જાય છે. હકીકત શું છે, અત્યારની પ્રેક્ટિકાલિટી શું છે, એ તરફ આપનું ધ્યાન ખેંચ્યું. બુદ્ધિ પૃથ્થકરણ કરીને, પૃથ્થકરણ કરવું એટલે નવીનીકરણ કરવું, વસ્તુની રચનાને, હાર્દને તપાસે, પણ આ ગણવેશના પદ્ધતિના સંદર્ભમાં જ આખા વિચારને લીધો છે કે આપણી બુદ્ધિનું પૃથ્થકરણ કરીને
વસ્તુની રચનાને હાર્દને તપાસે, પણ એ પૃથ્થકરણની પ્રક્રિયા થઈ રહી છે તે દરમિયાન જેનું પૃથ્થકરણ કરીએ તેનું સ્વરૂપ જ બદલાઈ જાય. આ જે પ્રક્રિયા થઈ રહી છે બુદ્ધિના પૃથ્થકરણ કરવાના સંદર્ભમાં, તો આપ કહે છે કે જેનું આપણે પૃથ્થકરણ કરીએ છીએ તે આખી આખી વસ્તુ જ બદલાઈ જાય છે. બરાબર, તેનું સ્વરૂપ જ બદલાઈ જાય છે. સાધન જ, આપણે જે સાધન છે એ જ સાધ્યને વિકૃત કરી નાખે છે. સાધન અને સાધ્ય બે વસ્તુ છે. ગ્રામેટિકલ રીતે પણ તમે સમજો તો સાધન શું છે અને સાધ્ય શું છે એ ખ્યાલ આવી જાય. પરંતુ અહીં આપણે વિચારના સંદર્ભમાં જ સમજવાનું છે કે જીવન જીવવા માટે જે જે વસ્તુની જરૂર પડે તે સાધન અને સાધ્ય. બરાબર, તો જે સાધન છે તે જ સાધ્યને વિકૃત કરી નાખે છે. સાધ્ય છે એ સાધનને બનાવવાની વસ્તુ, તો એને જ વિકૃત કરી નાખે છે. આ સ્થિતિમાં જ્ઞાનની નિશ્ચિતતા ક્યાં રહી? હવે મેં જે જ્ઞાન મેળવ્યું છે, હું જે સમજ્યો છું મારી બુદ્ધિથી, ભલે મારી બુદ્ધિની લક્ષ્મણ રેખા જેટલી હતી તેટલેથી હું સમજ્યો છું, તો એ જે સમજ શક્તિ છે, એ જે મારી બુદ્ધિના દ્વારા થયેલી જે નિશ્ચિતતા છે એ ક્યાં રહી? હવે મારે શું કરવું? બરાબર, આને કારણે આખરે આપની જાતેને પુરવાર કરવાનું પણ મુશ્કેલ બની ગયું. નિશ્ચયહમ વ્યક્તિતા આપને નસીબે રહી. માનવીય સંદર્ભની બહારના કશા શાસ્ત્ર કે ધર્મે આરોપેલા મૂલ્યોમાં શ્રદ્ધા રહી નહીં. એની પાસેથી કાર્યને માટેનો આદેશ પામવાનું છોડીને માનવીએ કર્તૃત્વના દોર પોતાના હાથમાં લીધા. ઈશ્વરના શાસનમાંથી મુક્ત થતા એ પોતાના સંકલ્પથી જ બંધાયો. સ્વેચ્છાએ સ્વીકારેલા એ બંધનની હવે એ કોની સામે ફરિયાદ કરે? સુરેશ જોશી, સાહિત્ય વિવેચન અને જીવન મૂલ્યો, આ એમનું પુસ્તક છે. વાંચી શકો છો અને બહુ જ સુંદર રીતે સમજી પણ શકો છો. પરંતુ આપણે આટલી આખી વાતને ફરી સમજી લઈએ કે છે કે આ જે જ્ઞાનની જે નિશ્ચિતતા હતી હવે ક્યાં રહી મને ખ્યાલ નથી, હું પ્રશ્નાર્થ છે એમાં. પરંતુ આને કારણે આપની જાતને પુરવાર કરવી, મારી જાતને મારે પુરવાર કરવાનું છે એ હવે મુશ્કેલ બની ગયું છે. બરાબર, વ્યક્તિની અંદર જે આપને નસીબે રહી શું નિશ્ચય હું જ છું એવી જે મારી નિશ્ચિતતા હતી એ માનવીય સંદર્ભની બહારના, હવે મને મારા બહારની જે વાતો હતી, કઈ તો કથા હશે, શાસ્ત્ર ધર્મથી જે વાતો ઉત્પન્ન થતી, જે જ્ઞાન મળતું, એ જ્ઞાન આપણા મૂલ્યોની અંદર દેખાતું હતું, એ મૂલ્યોમાં શ્રદ્ધા રહી નહીં. એની પાસેથી કાર્યને માટેનો આદેશ પામવાનું છોડીને, કુદરત છે, ભગવાન છે, કોઈ એવું તત્વ છે જે મને આદેશ કરશે, મને જે કામ સોંપશે તે હું કરીશ, તે કર્મ છે. બરાબર, હવે આ વિચાર છે ને એને થોડો સમજી લો. ભગવાન આદેશ કરવા આવવાના નથી કે ચાલ બેટા ઉઠ, આજે તારે એક પ્રિન્સિપાલનું કામ કરવાનું છે, ચાલ એક ટીચરનું કામ કરવાનું છે, ચાલ આજે તારે ભાગે શાક વેચવાનું કામ કરવાનું છે, ફલાનું કામ. ભગવાને આદેશ નથી આપવાના, પરંતુ ભગવાને મને આદેશ કર્યો છે અને મારા ભાગે દિવસ દરમિયાન જે કાર્ય મેં સ્વીકાર્યું છે એ આદેશ છે એવું સમજીને જે કામ કરે છે એ કર્મ છે. બરાબર, કાર્યની વેલ્યુ વધારવાની, નાના માટે એટલે કે પૈસા માટે જ કામ કરવું, થોડો વિચાર કરી લેજો. મારી દ્રષ્ટિ થોડી અલગ હોઈ શકે, તમારી દ્રષ્ટિ થોડી અલગ હોઈ શકે, પરંતુ વિચારસરણી એક વિચાર જે છે તે આ છે કે મારા ભાગે આવેલું જે કામ છે કે હું ક્લાસ 1-2 ઓફિસર બનીશ, તો પછી એ જે 1-2 સંદર્ભમાં જે કાર્ય મને સોંપવામાં આવી રહ્યું છે, એક ઓફિસર તરીકે મારા ભાગે જે કામ મળ્યું છે અથવા આપવામાં આવ્યું છે તે ઈશ્વરે આપ્યું છે કે તારે તારા મનુષ્ય જીવન દરમિયાન આ કામ કરવાનું છે. કદાચ એટલા માટે જ મેં આટલી મહેનત કરી અને આટલે સુધી હું
પહોંચ્યો છું અથવા મને એને પહોંચાડ્યો છે, આ બધા જ પ્રશ્નો છે, બરાબર. એટલે કહે છે કે હવે આ બધી વાતો, આ બધા આદેશો મેં છોડી દીધા છે, મેં એવું માની લીધું છે કે ઈશ્વર છે નહીં, હું એકલતાનું ગૌરવ સ્વીકારી લીધું છે. તો પછી આ બધું છોડીને કર્તૃત્વનું, મારા જે કામ કરવાના છે એ કર્તૃત્વનો જે દોર છે એ પોતાના હાથમાં લઈ લીધો છે. ભાઈ હું જ નક્કી કરું છું મારે શું કરવું, અને ભગવાન તો કંઈ આમાં છે જ નહીં, ભગવાન જેવી કોઈ વસ્તુ આમાં છે જ નહીં. એટલે મેં નક્કી કરી લીધું છે કે મારે મારા કેવા કામ કરવાના છે. ઈશ્વરના શાસનમાંથી હું મુક્ત થયો છું, એ પોતાના સંકલ્પથી જ બંધાયો. જે ઈશ્વરના બંધનમાં હતો એમાંથી મુક્ત થયો એ વ્યક્તિ શેમાં બંધાઈ ગયો? તો પોતાની જે સંકલ્પ શક્તિ હતી એ સંકલ્પ શક્તિમાં જે બંધાઈ ગયો. સ્વેચ્છાએ સ્વીકારેલી આ વાત છે, કારણ કે ગૌરવતાની વાત હતી ને એકલતાની, એટલે સ્વેચ્છાએ સ્વીકારેલો આ જે વાત છે એ બંધનથી હવે એ કોની સામે ફરિયાદ કરે કે આજે મેં સ્વેચ્છાએ સ્વીકાર્યું છે પરંતુ છતાંય હું બંધાઈ ગયો છું. હવે આ જે બંધનતા છે એની ફરિયાદ હું ક્યાં કરું? આ આખો વિચાર આપણે જે થોડો સમજવાનો પ્રયત્ન કર્યો છે એને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે જાણવું પડે કે આ જે સુરેશ જોશી છે એ સુરેશ જોશીનું અરુણ્ય રુદન નામનું પુસ્તક છે. તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો તો આખું પુસ્તક તમને વાંચવા મળી શકે છે, ઓનલાઈન પણ વાંચવા મળશે, અને તમારે ફિઝિકલી મંગાવવું હોય તો હાર્ડ કોપી મંગાવીને પણ તમે વાંચી શકો છો. એટલે કહે છે કે સુરેશ જોશીનું અરુણ્ય રુદન. અરુણ્ય રુદન શબ્દને સમજી લો કે એવી જગ્યાએ રડવું જ્યાં કોઈ બીજો સાંભળે જ નહીં. વનમાં જઈને એકલા રડવું કે તમારો અવાજ બીજો કોઈ સાંભળે નહીં, ત્યાં તમારે દુઃખને વ્યક્ત કરવું. હવે તમે કદાચ આને સમજી શકો છો કે આને ટાઇટલને લઈને આ જે વાત છે એ કદાચ કંઈક થોડી વાતો આવે છે. એની અંદર આ એક પ્રકરણ છે, સાહિત્ય વિવેચન અને જીવન મૂલ્યો. એટલે કે સુરેશ જોશી છે ને એ વિવેચક પણ છે. વિવેચકનું કામ શું હોય, વિવેચક શું કાર્ય કરતા હોય, તે બધી જ વાતોને લઈને આ પુસ્તકની અંદર માહિતી મૂકી છે. એમાં માણસના મૂલ્યો પર આધારિત કોઈ વાત એ રજૂ કરી રહ્યા છે, અને એ જે વાત છે ને એ એમને આ સાહિત્ય વિવેચન અને જીવન મૂલ્યોમાં મૂકી છે. એ વાતના લગભગ 5મા કે 6ઠા પેરેગ્રાફનો આ ફકરો છે. એટલે આ પેરેગ્રાફ ત્યાંથી જ લીધો છે, સાહિત્ય વિવેચન અને જીવન મૂલ્યોના પ્રકરણમાંથી. હવે એ સમજી લઈએ કે આ સાહિત્ય વિવેચન અને જે જીવન મૂલ્ય છે એના સંદર્ભની જે વાત છે તે થોડી જોઈ લઈએ. જે લેખકે આ પ્રકરણની શરૂઆત કરી ત્યાં કંઈક આવી વાત એમને લખી છે, કારણ કે આપનું જે પ્રકરણની શરૂઆત છે એનો જ વિચાર આપને પેરેગ્રાફમાં આપ્યો છે. શું લખ્યું છે? તો સાહિત્ય કે કળાનું નિર્માણ અને એનું આસ્વાદન શોકને પ્રાપ્ત થતું શ્લોકત્વ એ જ આપણા જીવનનું એક આગવું મૂલ્ય છે. આ મૂલ્યનો પરિચય કરાવીને એ મૂલ્ય કેવી રીતે સિદ્ધ થાય છે તે સમજાવવાનો વિવેચકનો મુખ્ય ધર્મ છે. હું ફરી પાછો પેલો પેરેગ્રાફ લાવું છું. આ વાતને ધ્યાનથી સમજો. એમને શરૂઆત કરી છે સાહિત્ય વિવેચન અને જીવન મૂલ્ય, બરાબર. સાહિત્યનું જે વિવેચન કરનારા જે માણસો છે એના સંદર્ભની આ વાત એમને મૂકી છે. સમજાવે છે કે સાહિત્ય કે કોઈ પણ કળા છે એનું જે નિર્માણ અને એનું જે આસ્વાદન છે, એટલે કોઈ કવિએ અથવા કોઈ એવી વ્યક્તિએ પોતાની કળા જ્યાં રજૂ કરી છે એ રજૂ કરવાનું, એ સ્વાદ પ્રાપ્ત કરવાની જે વાત છે તે શોકને પ્રાપ્ત થતું શ્લોકત્વ છે. શ્લોકને પ્રાપ્ત થતું એટલે જે શ્લોકનો અર્થ થઈ રહ્યો છે એ અર્થને પ્રાપ્ત થતું જે તત્વ છે તે છે. શું? તો જેને જે નિર્માણ કર્યું છે ને એ નિર્માણ કરવાની બુદ્ધિશક્તિ જે છે તે જ બુદ્ધિશક્તિ આસ્વાદનમાં પ્રાપ્ત થાય.
એટલે જ આગળ કહે છે કે એ જ આપના જીવનનું એક આગવું મૂલ્ય છે. આપને જે પણ કઈ વસ્તુનું નિર્માણ કરી રહ્યા છીએ એ જ્યારે અન્ય કોઈને પ્રાપ્ત થાય તો નિર્માણ કરવા પાછળનો જે હેતુ જે હતી કઈ આપણી વિચારસરણી તે સાથે સંપૂર્ણ રીતે એને પ્રાપ્ત થાય તે જ આપણા જીવનનું આગવું મૂલ્ય હોવું જોઈએ. અને આ જે મૂલ્ય છે એનો જે પરિચય કરાવવાનું કામ છે એ મૂલ્યને કેવી રીતે આપણે સિદ્ધ કરી શકીએ તે સમજાવવાનો જે કાર્ય જેને લીધું છે તે વિવેચક છે અને એ વિવેચકનો મુખ્ય ધર્મ છે. હવે તમને સમજાશે કે અહીં મૂલ્ય શબ્દને સમજાવવાનો પ્રયત્ન છે. જ્યાં જ્યાં તમને મૂલ્ય દેખાય છે ત્યાં દરેકે દરેક જગ્યાએ મૂલ્ય શબ્દનો અર્થ કે વ્યક્તિનું મૂલ્ય શું છે, વિવેચક હોય તો વિવેચકનો મૂલ્ય શું છે, બરાબર. તો આ મૂલ્ય શબ્દને સૌથી પ્રથમ સમજી લઈએ એટલે વધુ સારી સમજૂતી મળશે. તો મૂલ્ય શબ્દનો અર્થ છે ને એ કાર્ય સાધકતા અથવા સાધન, આ બે અર્થ એના ઉત્પન્ન થાય છે. મૂલ્ય એટલે કાર્ય સાધકતા, કાર્ય કરવાની જે મારી શક્તિ, જે મારી બુદ્ધિ, જે મારું બધી જ વસ્તુ છે તે બધું જ મારા મૂલ્યો પર ડિપેન્ડેડ છે. હવે મૂલ્ય છે ને એ આખા દેશનું પણ હોઈ શકે કે ભારતીયતાનું મૂલ્ય શું, આખા ભારત દેશનું મૂલ્ય ત્યાં ઉત્પન્ન થાય કે આવા પ્રકારનું કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ હોય તો એ આ દેશનો નાગરિક હશે. ક્લિયર? હા, ગ્લોબલાઇઝેશનના કારણે અત્યારે તમે સમજી જાઓ. ચલો, તો આપણે ક્યારે આપણા મૂલ્યો ન છોડવા જોઈએ. આપણી જે કાર્ય સાધકતા આપણને જે સંસ્કારોમાં પ્રાપ્ત થઈ છે તે ક્યારેય છોડવું ન જોઈએ. હવે આ વાત સાહિત્યના વિવેચકના સંદર્ભમાં છે એટલે મેં તરત જ નીચે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સાહિત્યનું મૂલ્ય એ તેનો રસાસ્વાદ જ છે. તમે અત્યારે જે પેરેગ્રાફ વાંચી રહ્યા છો તે એક વિવેચકે લખ્યો છે, સાહિત્યના સંદર્ભમાં લખ્યું છે. જો એનો રસાસ્વાદ જ તમને પ્રાપ્ત થાય તો એ પેરેગ્રાફનું મૂલ્ય છે, નહીં તો નથી. બરાબર? હા, જો કે લેખકે લખીને એવું સમજાવ્યું છે બહુ જ ઊંડાણપૂર્વક. તો આ જે બધી વાતો છે એ તમને ત્યાં ફકરામાં બહુ જ સારી રીતે સમજાવવાનો અને એ સમજીને એના પ્રશ્નોના અર્થને પ્રાપ્ત કરવામાં બહુ જ મહત્વરૂપ થવાની છે. બરાબર? બીજી એક વાત જે સમજવી જરૂરી છે કે સાહિત્ય કે કળાની રસાસ્વાદ કરવાની શક્તિ કે મર્યાદાની મીમાંસા કરવી એ જ વિવેચકનું મુખ્ય કર્તવ્ય છે. મેં આ વાતને અહીં એટલા માટે જ લીધી છે કે આખો પેરેગ્રાફ આપણે જે લીધો છે તે આ પ્રકરણમાંથી છે, સાહિત્ય વિવેચન અને જીવન મૂલ્યો. હવે આ જે જીવન મૂલ્યોના સંદર્ભની વાત છે તેને સમજાવતો આ પેરેગ્રાફ આપણા પરીક્ષામાં પૂછાયો છે. બરાબર? કે બે વિશ્વયુદ્ધોની વાતને ઉદાહરણના સંદર્ભમાં લીધી છે, પરંતુ એ સમય દરમિયાન અથવા એ પહેલા અથવા એ પછી પણ માણસના મૂલ્યો પર જે ચાલી રહેલી કોઈ પણ પ્રક્રિયા છે તે પ્રક્રિયા પર શું અસર થઈ રહી છે, અથવા આટલા બે મોટા વિશ્વયુદ્ધો પછી પણ અત્યારે બધા જ દેશની અંદર બધા જ પ્રકારના માણસોમાં જે એક ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ઈશ્વર જેવું કંઈ છે નહીં, એ જે વાત છે એને પણ ત્યાં મૂકી છે. તો જીવનના મૂલ્યો શું હોઈ શકે છે એને લઈને એમને આ સાહિત્યની વાતને રજૂ કરી છે કે સાહિત્ય કે કળાની રસાસ્વાદ કરાવવાની જે શક્તિ અને મર્યાદા હોય છે એ મર્યાદાની જે મીમાંસા કરે છે ને તેને વિવેચક તરીકે ઓળખવામાં આવે છે અને વિવેચકનું એ મુખ્ય કર્તવ્ય છે. બરાબર? હવે મેં તમને દરેક જે પોઈન્ટ્સ છે એ સમજાવવાનો પ્રયત્ન કરી લીધો છે. બરાબર? મેં તમને આખા પેરેગ્રાફને વાંચીને એના દરેક શબ્દના અર્થને સમજાવ્યા છે. હવે આની અંદર જે પૂછવામાં આવેલા પ્રશ્ન છે તે
પ્રશ્નોને સમજીએ અને ફકરામાં તેને ત્યાં જઈને વિચારીએ કે જવાબ એનો શું આવી શકે. બરાબર, તો પ્રશ્નો શું છે? તો સૌથી પહેલો પ્રશ્ન પરીક્ષાની અંદર એ ફકરામાંથી આ પ્રશ્ન મૂક્યો છે કે આપને મરણ શરણ ઇન્દ્રિયો વડે જગતને જાણનારા રહ્યા. લેખક આવું શા માટે કહે છે? તમારે તમારા શબ્દોમાં આનો જવાબ લખવાનો છે, પરંતુ તરત જ નીચે સમજાવ્યું છે કે આ વાત લેખકે શા માટે કહી છે એ કહેવાનું છે. તમારે તમારો વિચાર ત્યાં રજૂ કરવાનો નથી. બરાબર, ધ્યાનથી સમજજો. આપણે પ્રશ્ન શું પૂછ્યો છે અને જવાબ શું લખવાનો છે તેને પણ સમજવાના છીએ. બરાબર, એટલે કહે છે કે આપણે જ્યારે પેરેગ્રાફ વાંચીએ ને ત્યારે આ વાત આવી છે કે આપને મરણ શરણ ઇન્દ્રિયો વડે જગતને જાણનારા ને માનનારા રહે. આવું પેરેગ્રાફની અંદર કોઈક જગ્યાએ લેખકે લખ્યું છે. તો લેખકને આવું લખવા પાછળ શું હોઈ શકે, આવું શા માટે કહ્યું છે એમને? તો આપણે ફરી એકવાર પેરેગ્રાફમાં આ જે જગ્યાએ લખ્યું છે ને ત્યાં જઈને સમજીએ કે આવું શા માટે લેખકે લખ્યું હશે. તો એ વાત અહીંયા છે કે આપને મરણ શરણ. બરાબર, તો એની આગળની પાછળની લાઈનને તમે જોઈ લો એટલે ખ્યાલ આવી જશે કે આવું શા માટે કહ્યું છે લેખકે. આપણે કદાચ સમજ્યા ને એમાં સમજૂતી પણ મેળવી જ લીધી છે કે આપણે માત્ર આ જે બધું બની રહ્યું છે, જે કલ્પનાઓ થઈ રહી છે, જે બુદ્ધિની મર્યાદા આવી ગઈ છે, બુદ્ધિની સમજ શક્તિ ત્યાં પૂર્ણ થઈ ગઈ છે, હવે માત્ર શું કરવાનું છે તો સમર્પિત થવાનું છે. જે બાજુનો પવન ચાલી રહ્યો છે, નદીનું વહેણ ચાલી રહ્યું છે, તેમાં આપણે આપણા જાતને સમર્પિત કરી દેવાની છે. એ સમજાવવા માટે આ વાત ત્યાં મૂકવામાં આવી છે કે આપણે મરણ શરણ ઇન્દ્રિયો વડે જગતને જાણનારા અને માનનારા રહ્યા. બીજું કઈ અત્યારે હું આ ચાલી રહેલી વિશ્વાતીત કુટસ્થ નીતિઓની વસ્તુમાં બીજી કોઈ વસ્તુ હું કરી શકતો નથી, એવું દર્શાવવા માટે લેખકે આ વાતને રજૂ કરી છે. ક્લિયર? ચાલો બીજો પ્રશ્ન જોઈ લઈએ. તો બીજો પ્રશ્ન, લેખક બુદ્ધિ કલ્પના અને મનુષ્ય વચ્ચેના સંબંધને, જો કે આને ને અને ઓકે, મનુષ્ય વચ્ચેના સંબંધને કેવી રીતે નિરૂપે છે? આપણે જોયું છે કે બુદ્ધિ કલ્પના આ બંનેનો મનુષ્ય વચ્ચેનો સંવાદ. બરાબર, અરે સંબંધ, બંને વચ્ચે મનુષ્યનો શું સંબંધ છે એની વાત પણ આપણે પેરેગ્રાફમાં જોઈ છે. બરાબર, શું જોયું હતું અને શું સમજ્યા હતા એ યાદ હશે. છતાં પણ મનુષ્યની બુદ્ધિ અને કલ્પના વિશે લેખકે કેવી રીતે નિરૂપણ કર્યું છે આ પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે. એનો જવાબ લખવાનો છે આપણા શબ્દોમાં. ક્લિયર છે? ચાલો, કદાચ હું જવાબો તમને એટલા માટે જ નથી આપી રહ્યો કે તમે આખી વસ્તુને સમજીને હવે તમે જવાબ લખશો તો તમને કદાચ જવાબ લખવામાં આવડત આવતી જશે. ફર્સ્ટ ટાઈમમાં જ આવી જશે એવું પણ નહીં બને. 2-3 પેરેગ્રાફો લખીને ટ્રાય કરજો. જ્યાં જ્યાં તમને જે પ્રશ્ન ઉત્પન્ન થાય નોટ ડાઉન કરી રાખજો, પૂછજો. ક્લિયર? તો ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. મનુષ્યએ એકલતાનું ગૌરવ અને વિષાદ સ્વીકાર્યા. લેખક કયા કારણસર આ મત આપે છે? મનુષ્યએ એકલતાનું ગૌરવ અને વિષાદ સ્વીકાર્યા છે. સ્વીકારી લીધા હતા ને, આપણે પેરેગ્રાફમાં જોયું છે કે માણસે પોતે સ્વીકારી લીધું. લેખક આ વાત માટે કયા કારણસર આ મત આપી રહ્યા છે? તો કયું કારણ હતું? યાદ કરો. હા, બરાબર છે કે જ્યારે આ બધું ચાલી રહ્યું હતું, વિશ્વાતીત કુટસ્થ નીતિઓ, જેમાં માણસ પોતાના કાર્યોને ભવિષ્યના વિચાર સાથે કે મને જે કામ સોંપવામાં આવ્યું છે, હું જે કામ કરી રહ્યો છું
તે કામની સાથે સાથે બીજી કંઈક વિચારસરણી પણ જોડાયેલી છે, કોઈક તત્વ જોડાયેલું છે, આ બધી વાતોને છોડી દીધી. કેમ છોડી દીધી? તો આખા વિશ્વના સંદર્ભમાં હવે માણસના તરીકેના જે મૂલ્યો હતા તે મૂલ્યો હવે રહ્યા નથી. એટલા માટે મનુષ્યએ પોતાની એકલતાનું ગૌરવ, કે ભગવાને કઈ જન્મ નથી આપ્યો મને, ભગવાને મને એવું નથી અહીંયા આદેશ આપ્યો કે જાઓ ભાઈ જીપીએસસી ઓનલાઈનમાં અને ભણાવો તમે, બરાબર? હા, મેં મારી જાતે મારી જોબ શોધી છે અને જોબ શોધીને અહીંયા સુધી હું મારી મહેનતથી આવ્યો છું. આ જે છે ને એ માણસની એકલતાનું ગૌરવ છે. બધી વાતો તમે ઉદાહરણના સંદર્ભમાં લઈને પણ જવાબમાં લેખકનો જે મત છે એમાં ટ્રાન્સફર કરીને આ લખી શકો છો. વિષાદ પણ એની સાથે સિક્કાની બે બાજુ છે. એકલતાનું ગૌરવ છે તો એકલતાનો વિષાદ પણ છે. એકલા એકલા વિચારીને પછી બહુ જેવા વિચારો આવે કે ચલો પંખે લટકી જાઓ. કારણ કે હું તો એવું માનતો જ નથી કે ભગવાન છે, પરંતુ આ ઝંઝટમાંથી છૂટી જાઓ, આવી વિચારસરણીઓ આવે છે, બરાબર? તો આ બધી વાતો કદાચ આપણે પેરેગ્રાફમાં ઊંડાણપૂર્વક સમજ્યા જ છીએ. ક્લિયર? તો 3 પ્રશ્નો છે, 3 પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના છે મેં ફરી કહ્યું છે કે તમારે જવાબ લખવાના છે એટલે તમારી ભાષામાં લખવાના છે. હું તમને સમજાવું છું કે જવાબ કેવી રીતે લખશો. હવે આને કોઈ પણ પ્રશ્નનો જવાબ લખવાનો તમે શરૂ કરો છો તો સીધી રીતે કઈ એરો મારીને જવાબને લખવાનો શરૂ કરી દો. તમને એવું લાગે છે કે આમાં હું 2-3 ફકરામાં વિચાર રજૂ કરી શકું છું, તો જવાબ લખવા માટે તમે એ પણ પ્રશ્નને પણ લખી શકો છો કે મનુષ્યને એકલતાનું ગૌરવ અને વિષાદ સ્વીકાર્યા મનુષ્યએ. લેખક કયા કારણસર આ મત આપે છે? તો લેખક મનુષ્યની એકલતાનું ગૌરવ અને વિષાદ સ્વીકારવાની વાતમાં આ પ્રમાણે મત રજૂ કરી રહ્યા છે. એવું કરીને એક પેરેગ્રાફ લખી દો. બીજા પેરેગ્રાફમાં તમે લેખકનો જે વિચાર છે આ વાતમાં એ રજૂ કરો અને છેલ્લે લખી દો કે આમ લેખક મનુષ્યની એકલતાનું ગૌરવ અને વિષાદ સ્વીકારવાના કારણો દર્શાવ્યા છે. આવી રીતે જવાબ લખી શકાય. પેટર્ન દેખાવી જોઈએ. તમે જે લખો છો ને એ લખવાની પદ્ધતિ દેખાવી જોઈએ અને એ દેખાવ અતિ આવશ્યક છે. ચાલો બીજા 2 પ્રશ્નો છે, જોઈ લઈએ આપણે બંને પ્રશ્નોને. લેખકની દ્રષ્ટિએ જ્ઞાનની નિશ્ચિતતા શા માટે નથી રહી? કારણ કે બુદ્ધિ આપણા પૂર્વની વાતને લઈને જાણકારી આપે છે કે ઈશ્વર જેવી કોઈ વાત છે, પરંતુ પ્રેક્ટિકાલિટીમાં દેખાતું જ નથી. અત્યારે જે હું વિચારી રહ્યો છું એમાં મને કોઈ જગ્યાએ ભગવાન દેખાતા નથી, ઈશ્વર દેખાતા નથી. આ જે વાત છે એ બુદ્ધિ સ્વીકારે કે પેલી વાત બુદ્ધિ સ્વીકારે? બંને વાતોને સ્વીકારતા જે પરિણામો ઉત્પન્ન થયા એ બધી વાતો આપણે પેરેગ્રાફમાં સમજ્યા જ છીએ, બરાબર? તો લેખકની દ્રષ્ટિએ જ્ઞાનની જે નિશ્ચિતતા છે, બુદ્ધિ દ્વારા જે પ્રાપ્ત થયું છે, ઇન્દ્રિયો દ્વારા જે પ્રાપ્ત થયું છે તેની જે નિશ્ચિતતા છે એ શા માટે રહી નથી, બરાબર? એના ઘણી બધી વાતો ફકરાની અંદર મૂકી છે. અને છેલ્લો પ્રશ્ન છે કે માનવીએ કૃતત્વના દોર પોતાના હાથમાં લીધા. કામ કરવાની જે છેલ્લો આપણે વાત કરી હતી ને કે હું જે કામ કરી છે હું નક્કી કરીશ, એટલે કાર્ય કરવાના, કર્મ કરવાનું જે દોર હતી એ પોતાના હાથમાં લીધી. આ ઘટનાનું લેખકની દ્રષ્ટિએ શું પરિણામ આવ્યું? તો શું પરિણામ આવ્યું? સિક્કાની 2 બાજુ, બરાબર? આખી વાતને તમે સમજ્યા જ છો અને ઊંડાણપૂર્વક તમે આને સમજી પણ શકો છો. હા, હવે આટલી બધી વાતોને સમજ્યા પછી આને લખવાની પદ્ધતિને સમજજો. મેં તમને ફરી સમજાવી છે કે પ્રશ્ન કદાચ નથી લખતા સમયની મર્યાદામાં તો જવાબ નંબર જે પ્રશ્નનો હોય તે 4 કે 5 જે આપો છો તે, બરાબર? પછી એની મેં ફરી તમને સમજાવ્યું છે કે એક નાના પેરેગ્રાફમાં એ પ્રશ્નને લઈને કંઈક વાત મૂકી દો, બીજા એક મોટા પેરેગ્રાફમાં એના જવાબને સ્થાન આપી દો અને ત્રીજા એક નાના પેરેગ્રાફમાં એનું સમાપન કરી દો.
આ થોડી પેટર્ન બતાવવી જરૂરી છે, કારણ કે આમ જોનારને આકર્ષણ ઉત્પન્ન થાય. જો દિખતા હે વહી બિકતા હે. હે સારી વાત છે, ચોંટાડી દેજો. તો એટલા માટે આ બધી વાતો છે. પરંતુ ફરી યાદ કરાવી દઉં કે ગદ્યાર્થ ગ્રહણ શા માટે પરીક્ષામાં પૂછાય છે, ગદ્યાર્થ ગ્રહણનો અર્થ શું થાય છે, ગદ્યાર્થ ગ્રહણ કરતા એટલે કે એના પ્રશ્નોનો જે જવાબ લખવાનો છે ત્યાં શું ધ્યાનમાં રાખીશું, આખા એક પેરેગ્રાફને આપણે સમજ્યા, લેખક દ્વારા એ પેરેગ્રાફ કેવી રીતે શા માટે ક્યાંથી લીધો છે અને એક મૂળ વિચાર મૂલ્યના સંદર્ભનો સાહિત્ય વિવેચકને લઈને લેખક જે ક્રમથી રજૂ કરી રહ્યા છે તે લઈને આ પેરેગ્રાફ મૂક્યો છે. હવે એ પેરેગ્રાફ પરથી જે પ્રશ્નો થઈ રહ્યા છે તેના દરેકનો જવાબ મને ખ્યાલ આવી ગયો છે કે લેખક આ છે. હવે એને તમારા શબ્દોની અંદર વાક્ય રચનામાં ગોઠવીને લખી દો અને પછી જુઓ કે કોઈ સારા એવા એક્સપિરિયન્સ વાળા માણસને બતાવો. ઓકે, સર્વેનો ધન્યવાદ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.